નમસ્તે વડીલો અને મારા વહાલા દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે. આજના આસમાને પહોંચતા મોંઘવારીના સમયમાં નિવૃત્ત વ્યક્તિ માટે સન્માનજનક જીવન જીવવું એક મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને એવા વડીલોની નિવૃત્તિની સુખ શાંતિ જોખમાઈ છે જેઓ માત્ર ₹1000ના લઘુત્તમ પેન્શન પર નિર્ભર છે. વર્ષોના પરિશ્રમ પછી મળતું આ વળતર વર્તમાન આર્થિક સ્થિતિમાં અત્યંત ઓછું જણાય છે. મે 2026ના તાજેતરના અહેવાલો મુજબ હવે કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ હેઠળ આવતા લાખો પેન્શનરો માટે એક આશાસ્પદ સમાચાર મળી રહ્યો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ દ્વારા લઘુત્તમ પેન્શનમાં જંગી વધારો કરવાની વિચારણા એટલે કે પ્રસ્તાવિત સુધારો ચાલી રહી છે. આજના ખાસ એક્સપ્લેનરમાં આપણે આ બાબતે વિસ્તૃત જાણકારી મેળવવાની છે. આજની આ પ્રસ્તુતિમાં આપણે જોઈશું મુખ્ય ફેરફાર પેન્શન ₹1000થી વધારીને ₹7500. ત્યારબાદ જોઈશું પેન્શનની ગણતરીનું સૂત્ર, પેન્શન વધારાનો કોને ફાયદો થશે અને કોને નહીં, કોને સૌથી વધુ લાભ થશે, અને છેલ્લે આંકડાકીય ચિત્ર અને વર્તમાન સ્થિતિ. મિત્રો, અધૂરી માહિતી હંમેશા મુશ્કેલી ઊભી કરે છે, એટલે મારી નમ્ર વિનંતી છે કે આ પ્રસ્તુતિને છેલ્લે સુધી પૂરી જોજો. અને હા, આ એક્સપ્લેનર તમારા પેન્શનર મિત્રો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે, એટલે હમણાં જ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે મુખ્ય ફેરફાર એટલે કે નવો પેન્શન પ્રસ્તાવ. ચાલો સમજીએ કે આની આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે. જુઓ, અત્યારે બહુ જ કડવી વાસ્તવિકતા આપણી સામે છે. લઘુત્તમ ઈપીએસ પેન્શન આજે માત્ર ₹1000 છે. અને સાચું કહું, આ કોઈ નવો આંકડો નથી. છેક વર્ષ 2014માં આ રકમ નક્કી કરવામાં આવી હતી. જરા વિચારો, 2014થી લઈને અત્યાર સુધીમાં મોંઘવારી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. દૂધ, કરિયાણું, દવાઓ, આ બધાના ખર્ચાઓ તો આસમાને આંબી ગયા છે. તો પછી આટલી નાની રકમમાં એક નિવૃત્ત વ્યક્તિ કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે? આ ખરેખર માત્ર એક આંકડો નથી, પણ લાખો વડીલોની રોજિંદી જદ્દોજહેદની વાસ્તવિકતા છે. પણ કહેવાય છે ને કે રાત પછી સવાર તો પડે છે. હવે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે, અને એ આંકડો છે ₹7500. હા, તમે બરાબર સાંભળ્યું. શ્રમ અને રોજગાર મંત્રાલય તથા ઈપીએફઓ આ લઘુત્તમ પેન્શનની રકમને ₹1000થી સીધી વધારીને ₹7500 કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. જો આ પ્રસ્તાવ ખરેખર પાસ થઈ જશે ને, તો સમજી લો કે આ નિર્ણય લાખો પેન્શનરોના જીવનમાં એક બહુ મોટો જબરદસ્ત બદલાવ લાવશે. વડીલોને એક મોટો આર્થિક ટેકો મળી શકશે. હવે આપણા બીજા મુદ્દા તરફ આગળ વધીએ. પેન્શનની ગણતરીનું સરળ સૂત્ર. આ સમજવું બહુ જ રસપ્રદ છે. ઈપીએસ હેઠળ અત્યારે પેન્શન કઈ રીતે નક્કી થાય છે એની એક ચોક્કસ ફોર્મ્યુલા છે. આમાં બે મુખ્ય વસ્તુઓ ધ્યાનમાં લેવાય છે. પહેલું છે પેન્શન પાત્ર પગાર, એટલે કે તમારી નોકરીના છેલ્લા 60 મહિનાના પગારની સરેરાશ. અત્યારે આની મહત્તમ મર્યાદા ₹15000 નક્કી કરાયેલી છે. અને બીજી વસ્તુ છે તમારી નોકરીના કુલ વર્ષો. ફોર્મ્યુલા સાવ સિમ્પલ છે. પેન્શનપાત્ર પગારને નોકરીના વર્ષો સાથે ગુણો અને જે જવાબ આવે એને 17 વડે ભાગી દો. પણ હા, એક વાત યાદ રાખજો, આનો લાભ લેવા માટે સંસ્થામાં ઓછામાં ઓછા 10 વર્ષ કામ કર્યું હોવું ફરજિયાત છે, અને આ પેન્શન 58 વર્ષની ઉંમરથી જ શરૂ થાય છે. ચાલો આને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. ધારી લો કે કોઈનો સરેરાશ પગાર ₹15000 છે અને એમણે 10 વર્ષ નોકરી કરી છે. તો સ્ટેપ 1માં 15000ને 10થી ગુણાકાર કરીએ એટલે થયા 1,50,000. હવે સ્ટેપ 2માં આ 1,50,000ને 70થી ભાગીએ તો જવાબ આવે ₹2143. બસ આ જ છે એમનું દર મહિનાનું પેન્શન. જેમ જેમ તમારી નોકરીના વર્ષો વધારે હશે તેમ આ રકમ વધતી જશે. હવે તમારા મનમાં ચોક્કસ સૌથી મોટો સવાલ એ થતો હશે કે જો પેન્શન વધશે તો એનો ફાયદો કોને થશે અને કોને નહીં. ચલો ત્રીજો મુદ્દો જોઈએ. આ સમજવા માટે જરા આ બંને કેસની તુલના કરીએ. માની લો કે કોઈ કર્મચારીએ 15000ના પગાર પર પૂરા 35 વર્ષ કામ કર્યું છે, તો ફોર્મ્યુલા મુજબ એમનું પેન્શન બરાબર ₹7500 જ થાય છે. મતલબ સરકાર લઘુત્તમ પેન્શન 7500 કરે તો પણ આ ભાઈને કોઈ નવો લાભ નહીં મળે, કારણ કે તેઓ તો પહેલેથી જ મર્યાદા પર પહોંચી ગયા છે. પણ હવે બીજો કેસ જુઓ. કોઈએ 10000ના પગાર પર 35 વર્ષ કામ કર્યું છે, તો એમનું પેન્શન માત્ર ₹5000 થાય. જો સરકાર આ લઘુત્તમ મર્યાદા 7500 કરી દે તો આ વ્યક્તિને સીધો ₹2500નો મોટો જમ્પ મળશે. દેખીતી રીતે જ આ રકમ એમના માટે બહુ મોટી રાહત બનશે.
જો કે અહીં એક વાત ક્લિયર કરી દઉં, કેટલાક કર્મચારીઓએ પોતાની મરજીથી ઈપીએસમાં વધુ ફાળો આપ્યો હોય છે. દાખલા તરીકે, જેમનો પેન્શનપાત્ર પગાર 26,250 રૂપિયા આસપાસ ગણાયો હોય. હવે એમનું ગણતરી કરેલું પેન્શન તો પહેલેથી જ 7,500 કરતાં ક્યાંય વધારે થવાનું છે. એટલે સ્વાભાવિક છે કે એમને આ લઘુત્તમ વધારાથી કોઈ સીધો ફાયદો નહીં થાય. ટૂંકમાં, જેમનું પેન્શન 7,500થી વધુ છે તેમને આ સુધારો લાગુ નહીં પડે. તો પછી આમાં સૌથી વધુ ફાયદામાં કોણ રહેશે? ચલો ચોથા મુદ્દા તરફ આગળ વધીએ. કોને સૌથી વધુ લાભ થશે? જુઓ, આ પ્રસ્તાવ 3 પ્રકારના લોકો માટે એક મોટી સેફ્ટી નેટ એટલે કે સુરક્ષા કવચ સમાન છે. પહેલું, એવા કર્મચારીઓ જેમનો પેન્શનપાત્ર પગાર શરૂઆતથી જ ઓછો રહ્યો છે. બીજું, જેમને નોકરીના વર્ષો ઓછા પૂરા કર્યા છે, માની લો કે માત્ર 10 કે 15 વર્ષ જ કામ કર્યું છે. અને ત્રીજું, સીધી ભાષામાં કહું તો એ દરેક વ્યક્તિ જેનું પેન્શન અત્યારે 7,500 રૂપિયા કરતાં ઓછું થાય છે. આ ખરેખર નીચલા સ્તરના પગારદાર કર્મચારીઓને એક મજબૂત આર્થિક આધાર આપવાનો બહુ જ સરસ પ્રયાસ છે. ચાલો, વ્યક્તિગત વાતો તો થઈ, હવે વાત કરીએ આખા દેશના સ્તરની. આપણો 5મો મુદ્દો છે આંકડાકીય ચિત્ર અને વર્તમાન સ્થિતિ. ફેબ્રુઆરી 2026માં લોકસભામાં સરકારે જે આંકડા આપ્યા હતા ને એ ખરેખર આંખો ખોલનારા છે. અત્યારે આપણા દેશમાં ઈપીએસ હેઠળ કુલ 8.2 મિલિયન એટલે કે 82 લાખ પેન્શનરો છે. હવે આમાં ચોંકાવનારી વાત એ છે કે આમાંથી 47 લાખ પેન્શનરો એવા છે જેમને દર મહિને 9,000 રૂપિયાથી પણ ઓછું પેન્શન મળી રહ્યું છે. તમે વિચારી શકો છો, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આપણા દેશના અડધાથી વધુ પેન્શનરોની આજે આ જ આર્થિક વાસ્તવિકતા છે. હજી એક બીજો આંકડો તમને આપું. નેશનલ એજ્યુટેશન કમિટી, જે 81 લાખથી વધુ પેન્શનરોનો અવાજ છે, એમનું કહેવું છે કે 30 વર્ષ સુધી નોકરી કર્યા પછી અને ફાળો આપ્યા પછી પણ પેન્શનરોને સરેરાશ માત્ર 1,171 રૂપિયા દર મહિને પેન્શન મળી રહ્યું છે. જરા વિચારો, આખી જિંદગીની મહેનત અને પસીનાનું આવું વળતર કોઈ હિસાબે આ વ્યાજબી નથી લાગતું, ખરું ને? બસ આ જ કારણે 7,500 રૂપિયાના પેન્શનની માંગ હવે એક મજબૂત આંદોલન બની ગઈ છે. અને સૌથી સારી વાત એ છે કે આ બધી ફરિયાદો ખાલી હવામાં નથી થઈ રહી. આ મુદ્દો છેક દિલ્હીના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. હાઈ એમ્પાવર્ડ મોનિટરિંગ કમિટી હોય કે પછી શ્રમ માટેની સંસદીય સ્થાયી સમિતિ, બંને સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે કે ભાઈ, આ વર્તમાન પેન્શન સાવ નજીવું છે અને વડીલોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતું નથી. તેમાં તાત્કાલિક વધારો થવો જ જોઈએ. તો આ બધા આંકડા અને ભલામણો પછી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું સરકાર આખરે આપણા વડીલોને આ 7,500 રૂપિયાના લઘુત્તમ પેન્શનની ભેટ આપશે ખરી? આજે દેશના લાખો પરિવારો આ નિર્ણયની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આપણે સૌ આશા રાખીએ કે જલ્દીથી જ કોઈ સકારાત્મક જાહેરાત થાય અને આપણા વડીલોને એમનો હક મળે. મિત્રો, આ એક્સપ્લેનરમાં આપેલી જાણકારી કેવી લાગી તે અંગેના પ્રતિભાવો આપશો તો મને ગમશે. આવા જ માહિતીસભર એક્સપ્લેનરની અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. મળીએ હવે પછીના સેશનમાં. બાય બાય, સી યુ, ટેક કેર, થેન્ક યુ.